આજે તારીખ 7/11/2025ના રોજ નગરપાલિકાની અંદર અમે નગરપાલિકાના મહિલાઓ સાથે રજૂઆત કરવા માટે આવ્યા હતા. હવે પ્રશ્ન એમ છે કે નગરપાલિકાની અંદર ઘણી વખત બહેનો માતાઓએ રજૂઆત કરી કે અમારે પીવાના પાણીની પ્રશ્ન છે, જે પ્રશ્નની અંદર પીવાનું પાણી ગંદુ આવે છે તથા ઠંડુ પાણી આવે છે. લાઈન ચાલુ થાય પાણી એટલે ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ સુધી ગંધાતું પાણી આવે છે, જે બિલકુલ પીવા લાયક નથી અને જેના કારણે અમારા પરિવારની અંદર રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે. તો આજે અમે ચીફ ઓફિસર સાહેબ શ્રી જયેશ પટેલને રજૂઆત કરી અને ચીફ ઓફિસર જયેશ પટેલે માત્ર 3 દિવસની મુદત આપી, પરંતુ અમે સામેથી અમને 10 દિવસની મુદત આપી છે કે જો આવતા 10 દિવસની અંદર આ પાણીનો પ્રશ્ન તથા ગટરનો પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો 15મા દિવસે અમે નગરપાલિકાની અંદર આવી અને તમામ લોકો સાથે, તમામ વિસ્તારની મહિલાઓ સાથે ગાંધી સીધા માર્ગે આંદોલન કરશું અને તાળાબંધી પણ કરશું. બોલો ભારત માતા કી જય.